એ ધોળાનો અને હું તમને કૂવો દેખાડો મારો ધાબામાંથી જોઈ લો. આ કેટલા વાળી જોડી છે? કેટલા વાળી પાવર વાળી? એક પાવર વાળી જોડી એકવાર કહી દે કેટલા વાળી પાવર વાળી જોડી? 2500 વાળી પાવર વાળી જોડી. ચાલો તે દૂધ ઉતારી નાખ્યું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીરાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. સૌપ્રથમ તો મિત્રો હું બધાની માફી માંગુ છું, કારણ કે હમણાંથી આપણે એકય વ્લોગ બન્યો નહોતો. સહેલો વ્લોગ આપણો શિયાળાનો હતો લગ્નનો, તેના પછી આપણે એકય વ્લોગ બનાવ્યો નથી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે હું દેખાડું તમને, 10:30 થયા છે. પણ અત્યારે આવી ગયો છે ઉનાળો, એટલે થઈ ગયો છે તડકો. અને હું ક્યાં જઈ રહ્યો છું હું તમને કહું. હું અને હાર્દિક, તમે જોઈ શકો છો, હાર્દિક ગાડી શીખે છે, નવો ડ્રાઈવર. હું અને હાર્દિક જઈ રહ્યા છીએ ખોળ ભરવા માટે, એટલે કે મિક્સર ભરવા માટે ગરડાની બાજુમાં. તો ચાલો મિત્રો, અને મિત્રો અત્યારે જ વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે આવા વિડીયો આવતા રહે છે રેગ્યુલર. ચાલો મિત્રો આપણે ગરડા. જો મિત્રો ગરડામાં જો આ ઓલું અને શું કહેવાય નેટ પ્રેક્ટિસ એવું બની ગયું. જો તમારે આવવું હોય તો આવી જજો અહીંયા. ચાલો. તો મિત્રો આપણું મિક્સર ભરાઈ ગયું છે અને હવે આપણે નીકળી જવાનું છે, કારણ કે તડકો પણ બહુ થઈ ગયો છે ભાઈબંધ મિત્રો. તો ચાલો હવે ફટાફટ આપણે નીકળી જાય તડકાના. કેટલા વાગી ગયા? 11:30 જેવું થઈ ગયું છે. તો ચાલો મિત્રો કાંઈ વાંધો નહીં. હવે જો હું અને હાર્દિક પાછા નીકળી ગયા છે. હવે ડ્રાઇવિંગ સીટ લઈ લીધી છે મેં મારા હાથમાં. તો ચાલો મિત્રો. મિત્રો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે સીએનજી પુરાવા માટે. જો ગાડીની, તો ચાલો આપણે પેટ્રોલ પંપે ગાડીને સીએનજી પુરાવી લેવી. તો મિત્રો આપણી ગાડીમાં ગેસ પુરાઈ ગયો છે અને નીકળી ગયા છે ઓન ધ વે ઘર તરફ. અને થઈ ગયા છે 11:15 અને તડકો પણ થઈ ગયો છે. તો ચાલો મિત્રો કાંઈ નહીં, ફટાફટ ઘર તરફ, એટલે કે કરી હવે ક્યાંક રસ્તામાં તરબૂચ મળે ને તો હાર્દિકભાઈને તરબૂચ લેવાના છે. તરબૂચ બાકી કાંઈ લેવાનું નથી, એટલે ફટાફટ હવે ચાલો. તો મિત્રો ઊભા રહી ગયા છીએ શેરડીનો રસ પીવા માટે. ચાલો અવાજ જો મિત્રો, શેરડીનો રસ આવી ગયો છે. ચાલો હાર્દિક મને પીવા આપણે. હાલો. એ ધોળાનો તો મિત્રો શેરડીનો રસ પી લીધો છે ને હવે જ આવી છે મેં ઘર તરફ. તો ચાલો. મજા આવી કે નહીં શેરડી રસ પીવાની? હા, એમાં કઈ ઘટે ને. ટાઢો પણ મજા આવી ગયો, બહુ મજા આવી. ટાઢો. ચાલો હવે ઘરે જઈને આપણે બપોરા કરી લેવી કરતા. તો મિત્રો અત્યારે વાગવા આવ્યા છે સાંજના 6:30 અને હું આવી ગયો છું વાડી. અને વાડી અમારા ધાબા ઉપર, અને ધાબા ઉપર છે મારી સાથે મારો ભાઈબંધ હાર્દિકભાઈ. તમે જો
રાજદીપ શું નામ છે? રાજદીપ રાજદીપ. રાજદીપભાઈ. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ, શું લેવા આવ્યા છીએ? આ નાખવા સૈન પારેવાની સૈન આપણે ગામમાંથી લાવ્યા છીએ. તો આપણે સૈન નાખવાની છે. તો ચાલો નાખી દો થોડી પારેવાની. જો મિત્રો આપણા પડામાં છે ને તાસ ભરાય છે. જો આટલો તમે અહીંથી જોઈ શકો છો. તમને દેખાડું. કેટલે દિવસથી આપણા વાડીમાં તાસ ભરાય છે. અને હું તમને કૂવો દેખાડું અમારો ધાબામાંથી. જોઈ લો રહ્યો છે ને કેવડો મોટો કૂવો છે. આ ચોમાસે આખો ભર્યો હોય ને પછી આમાં નાહવાની મજા આવે. હા મજા આવે ને? બહુ મજા આવે. બહુ મજા આવે. તમે એકવાર નવા આવો તો ખબર પડે પછી તમને. હજી ચોમાસું તો આવે જો પછી બધા નાવા બોલાય. બરોબર, કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ. બંસી પણ આવી છે, પણ નીચે બંસીને બાંધી દીધી છે કારણ કે એ તોફાન બહુ કરે છે. ચાલો તો આપણે નીચે વ્યા જઈએ. હાલો આપણે વિડીયો બનાવો ને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને હું અને હાર્દિક બે જઈ રહ્યા છીએ ગઢાળા ગામે દૂધ ભરવા માટે. તો ચાલો મિત્રો ગઢાળા દૂધ ભરવા જો. ચાલો હવે આપણે સીધા ગઢાળા મળીજો ફટાફટ. તો મિત્રો 9:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ મુનાભાઈની ડેરીએ. પણ મુનાભાઈ નથી, હાજરમાં છે વનરાજભાઈ. જઈ હસા કપડા વ્યવસ્થિત કરે છે કે ફરખા વ્લોગમાં આવે. કેમ છે? મજામાં. હાલો તો ફટાફટ દૂધ લઈ નાખો. હાલો એવું વ્લોગમાં નહીં. સારું તે હાલો અમે દૂધ ખાલી કરી નાખ્યું છે. બરોબર છે. બરોબર. ઘણા દિવસથી વ્લોગ નથી બનાવ્યો એટલે આજ વ્લોગ બનાવી નાખ્યું. કીધું બતાવી દઉં. આ કેટલા વાળી જોડી છે? કેટલા વાળી પાવર વાળી? એક પાવર વાળી જોડી એકવાર કહી દે. કેટલા વાળી પાવર વાળી જોડી? 2500 વાળી પાવર વાળી જોડી. ચાલો તે દૂધ ઉતારી નાખ્યું છે. તો મિત્રો દૂધ ખાલી થઈ ગયું છે ને હવે ફટાફટ આપણે હાર્દિક હું મખાભાઈ હાલો. તમે નવરા, તમે સટકો. આ મખો માં જે બે શબ્દ મખાભાઈ કીધું ત્યારે હવામાં આવી ગયો. ઓલો કે સટકો હાલ. હવે તમને નવરા કરી દીધા છે. હવે તમે ઇતરિયા ભેગા થઈ જાઓ. હાલો તો કાંઈ નહીં. બાય હાલો ફટાફટ ક્યાં મૂકો. હાલો આ ગળદી થઈ ગઈ જાય છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને જોઈ શકો છો હું દૂધ લઈને એટલે કે દૂધ ખાલી કરીને ગઢાળાથી પાછા નીકળી ગયા છીએ ઘર તરફ. હું અને હાર્દિક બંને. હાર્દિકને આપી દીધી છે ડ્રાઇવિંગ અને હું બાજુમાં બેસી ગયો છું. ચાલો મિત્રો આ વિડીયોને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય ટાટા. તો મિત્રો આવી ગયા છીએ આપણે ગઢાળા કનૈયા ડેરીમાં મખાભાઈ પાસે દૂધ ભરવા. મખાભાઈ વાળિયા શેખર ને દેખાડો આમ જો. બસ બહુ નહીં. કિશનભાઈ દૂધ ખાલી કરવા આવ્યા છે ઇતરિયાથી. તમને ટાઈમ સર દૂધ આપી દીધું છે.